ઓકે, સ્ક્રીન દેખાય છે? ઓકે, તો કંટ્રોલ સિસ્ટમમાં આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટ જોયો હતો આગળના બે લેક્ચરમાં, યુનિટ 1માં. ઓકે, જેમાં કંટ્રોલ અને સિસ્ટમની બંનેની ડેફિનેશન મેં તમને આપી હતી. ઓકે, અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની વાત કરી હતી કે કંટ્રોલ સિસ્ટમની ડેફિનેશન પૂછાય અથવા તો ડિફાઇન કંટ્રોલ સિસ્ટમ એવો ક્વેશ્ચન પૂછાય 4 માર્કનો. ઓકે, તો તમારે કંટ્રોલની ડેફિનેશન લખવાની થાય, સિસ્ટમની ડેફિનેશન લખવાની થાય અને સાથે કંટ્રોલ સિસ્ટમની ડેફિનેશન લખવાની થાય. બરોબર, પહેલા તો આપણે સમજાવવાનું થાય કે સિસ્ટમ કોને કહેવાય. ઓકે, તો મેં એક્ઝામ્પલ આપ્યું હતું તમને કે સિસ્ટમ કોને કહેવાય, તો વિધાઉટ રેગ્યુલેટર આપણે ફેન જે છે એ વિધાઉટ રેગ્યુલેટર જો એની વાત કરીએ, એક કમ્પોનેન્ટ એ ફિઝિકલ કમ્પોનેન્ટની વાત કરીએ તો એ શું થયું, ખાલી સિસ્ટમ થઈ, જે આપણે ઇનપુટ આપીએ છીએ અને મને આઉટપુટ મળે છે. બરોબર, એમાં કોઈ વેરિયેબલ નથી, એમાં કોઈ કંટ્રોલ નથી. બરોબર, એટલે કેવું, વેરી નથી કરી શકતો, કંટ્રોલ નથી કરી શકતો. ઓકે, તો કંટ્રોલમાં શું થાય, તો કંટ્રોલમાં એક્ઝામ્પલ મેં આપ્યું હતું વિથ રેગ્યુલેટર. ઓકે, વિથ રેગ્યુલેટરનો હું યુઝ કરીશ તો એ થશે કંટ્રોલ. બરાબર. ઓકે, તો બંને ડેફિનેશન મેં તમને સમજાવી હતી, સાથે બ્લોક ડાયાગ્રામ પણ ડ્રો કરી લેવાનો. ઓકે, અને સાથે આ ડેફિનેશન કંટ્રોલ સિસ્ટમની. ઓકે, કે એક કંટ્રોલ સિસ્ટમ ગોઠવાયેલા એલિમેન્ટના જોડાણની એક આયોજન પદ્ધતિ છે, જ્યાં દરેક એલિમેન્ટ અંદર એક જરૂરી આઉટપુટ ઉત્પન્ન કરવામાં આવે છે. આ જે હું સમજાવું છું એ તમારી લેંગ્વેજમાં પણ તમે લખી શકો. ઓકે, એક્ઝામ્પલ પણ તમે આપી શકો. ઓકે, આટલી વસ્તુ કર્યા પછી જો ડિફાઇન કંટ્રોલ સિસ્ટમ એવો ક્વેશ્ચન 4 માર્કનો પૂછાય તો મેં તમને કીધું હતું કે બ્લોક ડાયાગ્રામ પણ ડ્રો કરવો જરૂરી છે. ઓકે, જેમાં કંટ્રોલર આવી જાય, પ્રોસેસર અને પ્લાન્ટ યુનિટ બોડી પણ આવી જાય. ઓકે, અને જે આપણે યુનિટ ઇનપુટ આપીએ છીએ રેફરન્સ ઇનપુટ, બરાબર, અને આઉટપુટ. ઓકે, તો આટલું બે ડેફિનેશન આપ્યા પછી આ જે બ્લોક ડાયાગ્રામ છે એ ડ્રો કરી અને ઇનપુટ કોને કહેવાય, પ્રોસેસ કોને કહેવાય, પ્લાન્ટ કોને કહેવાય, આઉટપુટ કોને કહેવાય, આટલી વસ્તુ અહીંયા સુધી આઉટપુટ સુધી સમજાવવાનું થાય. બરોબર, તો તમને 4 માર્ક મળે રોકડા. ઓકે, બરાબર, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો કયો. બરોબર, પછી ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ બીજો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ અથવા તો કંટ્રોલ સિસ્ટમના ટાઈપ. બરાબર, જેમાં લિનિયર, નોન લિનિયર, ટાઈમ વેરિયન્ટ, ઇનવેરિયન્ટ, કન્ટિન્યુઅસ અને ડિસ્ક્રીટ ટાઈમ, એસઆઈ, એસઓ, એમઆઈ, એમઓ અને ઓપન લૂપ, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. બરોબર, જેમાં આપણે ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ જોઈતી, જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મેં તમને કીધો તો કે. બરોબર. ઓકે, ઓકે, કઈ ડાઉટ નથી ને? બરાબર સ્ક્રીન દેખાય છે ને? ઓકે છે ને અજયભાઈ? ઓકે, બરાબર, સારું, આગળ વધીએ. ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ. બરોબર, એમાં આપણે ઓપન લૂપ, ક્લોઝ લૂપ જોઈ હતી, એ પણ હું તમને એકવાર રિવાઇઝ કરાવી દઈશ. અત્યારે સમજીએ લિનિયર, નોન લિનિયર, ટાઈમ વેરિયન્ટ, ઇનવેરિયન્ટ અને બીજી જે સિસ્ટમો છે આપણે સમજીએ. બરોબર, તો જુઓ, લિનિયર સિસ્ટમનું તમને અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. બરોબર, આ તમારે એક્ઝામમાં જો 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો 5એ 5 તમારે લખવાની થશે. અને ઇન ડિટેલ આટલી જેટલી વસ્તુ તમને આમાં હું દર્શાવું છું, બતાવું છું, સમજાવું છું, એટલી વસ્તુ તમારે લખવાનું થાય. બરોબર, તો લિનિયર સિસ્ટમ કોને કહેવાય, કે જેવું ઇનપુટ આપું છું, બરોબર, એવું મને આઉટપુટ મળવું જોઈએ. બરોબર, એમાં કઈ ફેરફાર થવો ના જોઈએ. બરોબર, જો અહીંયા ઇનપુટ સાઈડ શું છે આ બ્લોક ડાયાગ્રામમાં, એક જ મિનિટ, આ ઇનપુટ સાઈડ શું છે, એક જ મિનિટ. ઓકે, જોઈ લ્યો આ તમે. બરોબર, x1 બરોબર, એ શું થયું, ઇનપુટ. બરોબર, પછી આ જે A1 છે એ આપણી ગેઇન છે, સિસ્ટમનો ગેઇન.
બરોબર, જ્યાં પ્રોસેસ થશે, પ્લાન્ટ કંટ્રોલ બધું થશે, બરોબર. ઓકે, અને આઉટપુટમાં શું છે તો y1 બરોબર. તો ઇઝ ઇક્વલ ટુ મને આઉટપુટ શું મળે છે તો a1 x1 બરોબર. જેવું મેં ઇનપુટ આપ્યું તો એવું મને મળે છે આઉટપુટ, બરોબર. તો એ સિસ્ટમ થઈ મારી લિનિયર સિસ્ટમ, બરાબર. ઓકે. ઓકે, x2 અને a1 અહીંયા તો બીજી સિસ્ટમ આપણને સમજાવી છે, બરાબર. અને અહીંયા ગેન આપ્યો છે a2, બરોબર. અને અહીંયા y2 તો મને એમાં પણ શું મળે છે આઉટપુટમાં y2 બરોબર. તો ટૂંકમાં તમારે જ્યારે એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાય છે ત્યાં તમારે આ જે ફાઇનલી મને આઉટપુટ શું મળે છે અને આ જે એક્ઝામ્પલ મેં આપ્યું છે કે ઇનપુટ આપું છું અને એવું જ મને આઉટપુટ મળે છે, બરોબર. તો આ તમારે તમારી લેંગ્વેજમાં લખવું હોય તો લખીને તમે આવી શકો, બરાબર. ઓકે, અહીંયા સુધી ક્લિયર? ઓકે. હવે જો તમને નોન લિનિયરની વાત કરું તો અહીંયા સિસ્ટમ આ જે સિરીઝમાં છે, બરોબર. અહીંયા થશે નોન લિનિયરની વાત કરું તો કે x1 અહીંયા મારો ગેઇન છે, વચ્ચે છે સમિંગ પોઈન્ટ. ઓકે, અને અહીંયા છે x2 અને એ ટુ એ છે બીજો ગેઇન, નો બીજો ગેઇન છે, બરોબર. આમાં સિસ્ટમમાં એક સાથે વધારે ગેઇન આપી દીધા છે, બરોબર, એક કરતા વધારે. આઉટપુટમાં y3 ઇઝ ઇક્વલ ટુ a1 x1 પ્લસ, કેમ કે પ્લસ થશે બંને સાઈડથી સિસ્ટમ છે. ઓકે, તો પ્લસ થશે તો x1 પ્લસ y2 x2 બરોબર. તો જેવું ઇનપુટ આપું છું, બરોબર, એવું મને આઉટપુટ તો મળે છે, પણ બે સાથે સિસ્ટમનું મળે છે મને, બરોબર, એક મળતું નથી, બરોબર. એટલા માટે નોન લિનિયર થશે. ઓકે, તો અહીંયા બંનેના મેં એક્ઝામ્પલ તમને આપ્યા છે, બંને તમારે ગોખવાની કઈ જરૂર નથી, બરોબર. આ બંને લખીને આવવાનું છે, બરોબર. ક્યાંય તમને ડાઉટ હોય તો મને કહેજો. જસ્ટ મિનિટ. કેટલા વાગે? ઓકે, વાંધો ના, વાંધો નહીં. ઓકે, આ થિયરી આપી છે કે લિનિયર રિલેશન બિટવીન ઇનપુટ એન્ડ આઉટપુટ, બરોબર. હવે આ હોમોજીનિટી x1 લો, આ જે લિનિયર સિસ્ટમ છે એ લો ઓફ હોમોજીનિટી ઉપર કામ કરે છે, બરોબર. એનું આપણે અહીંયા આપી દીધું છે એક્ઝામ્પલ. ઓકે, અને લો ઓફ એડિવિટી, બરોબર, એ છે નોન લિનિયર માટે. સોરી, આ બંને જે છે એ છે લિનિયર માટે, બરોબર. અને સાથે લિનિયરમાં જે એક્ઝામ્પલ આવે છે, બરોબર, એ છે રજિસ્ટર, લિનિયર ઉપર કામ કરે છે, કેપેસિટર, ઇન્ડક્ટર, બરોબર. આ બધું જે છે એ લિનિયર સિસ્ટમ ઉપર કામ કરે છે, બરોબર. તો એના પણ એક્ઝામ્પલ આપણે આપી દીધા છે, બરોબર. નોન લિનિયરની વાત કરી છે, એક્ઝામ્પલ ઉપર મેં તમને આપી દીધું, બરોબર. તો સિમ્પલ તમારે એટલું ડેફિનેશન ખાલી લખવાની છે કે એલિમેન્ટ વિચ આર નોટ લિનિયર, જે એલિમેન્ટ લિનિયર નથી, બરોબર, એવા એલિમેન્ટને એવી સિસ્ટમને કહેવાય નોન લિનિયર સિસ્ટમ, બરોબર. હવે આ જે છે એ નોન લિનિયર રિલેશન બિટવીન ઇનપુટ એન્ડ આઉટપુટ, બરોબર, જેમ છે એમ ઓલામાં હતું એમ જ છે. આના એક્ઝામ્પલની વાત કરીએ તો ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, બરોબર, એ બધું આવે, બરોબર. ઓકે, વાત કરીએ આપણે લિનિયર અને નોન લિનિયરની. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ સિસ્ટમ ટાઈમ વેરિયન્ટ અને ટાઈમ ઇનવેરિયન્ટ. ઓકે, હવે નામ ઉપરથી જ તમને ખબર પડે કે ટાઈમ વેરિયન્ટ, બરોબર, એટલે કે ટાઈમની સાથે વેરી થાય છે. ઓકે, અને ટાઈમ ઇનવેરિયન્ટ એટલે કે ટાઈમની સાથે વેરી ના થાય, બરોબર. તો જો નીચે લખ્યું છે તમને, સમયની સાથે સિસ્ટમમાં જો ચેન્જ આવે, બરોબર, તેને કહેવાય ટાઈમ વેરિયન્ટ. ઓકે, અને બીજું છે ટાઈમ ઇનવેરિયન્ટ, પછી જોઈએ, બરોબર. તો અહીંયા બે કેસ આપ્યા છે તમને, બંનેમાં ફર્સ્ટ કેસ છે એ છે ટાઈમ વેરિયન્ટ માટે. એટલે અમે એક જુગાડ પ્રયોગ ઓકે, કેસ 1 જોઈએ તો ઇનપુટ સાઈડ હું રેફરન્સ ઇનપુટ આપું છું x1 સિસ્ટમમાં જશે, બરોબર. અને પછી ડિલે આવે છે, બરોબર, ડિલે આવે છે અને મને આઉટપુટ મળે છે. ઓકે, તો ટાઈમની સાથે ડિલે, ડિલે એટલે કે
એમાં ચેન્જ આવે છે, બરોબર, ટાઈમમાં ચેન્જ આવે છે, બરોબર. અને ફાઇનલી મને જ્યારે પણ ડીલે આવે, બરોબર, તો ટી અને માઇનસ કેપિટલ ટી એવું લખેલું છે, બરોબર. તો ડીલે જ્યારે આવતો હોય ત્યારે માઇનસ આવે. ઓકે, તો આવી સિસ્ટમનું તમે એક એક્ઝામ્પલ પણ આપી શકો, બરોબર, જેને ટાઈમ વેરિયન્ટ કહેવાય છે. કેસ ટુની વાત કરીએ તો ટાઈમ ઇનવેરિયન્ટ નો એક્ઝામ્પલ આપ્યું છે, જેમાં ડીલે પહેલા આપી દીધો છે, બરોબર, કે સિસ્ટમમાં ઇનપુટ આપું છું ડીલે સાથે, બરોબર, અને સિસ્ટમમાં જાય છે અને મને ફાઇનલી આઉટપુટ મળે છે, જેમાં ટાઈમની સાથે વેરી થતો નથી, બરોબર. લાસ્ટમાં એની ડેફિનેશન પણ આપી છે કે સિસ્ટમ whose variable not change with time is called time invariant system, બરોબર. તો આટલી વસ્તુ તમારે ટાઈમ વેરિયન્ટ ઇનવેરિયન્ટમાં લખવાની છે, બરોબર, કે ટાઈમની સાથે જે વેરી થાય છે જે એલિમેન્ટ, ઓકે, એને કહેવાય ટાઈમ વેરિયન્ટ, અને ટાઈમની સાથે જે વેરી થતું નથી, બરોબર, એને કહેવામાં આવે છે ટાઈમ ઇનવેરિયન્ટ. ઓકે. ઓકે, થર્ડ સિસ્ટમની વાત કરીએ, કન્ટિન્યુઅસ એન્ડ ડિસ્ક્રીટ ટાઈમ, બરોબર. કન્ટિન્યુઅસ એટલે કે જે એના વેવ ફોર્મ છે એ સાઇન્યુસોઇડલ હોય છે, બરોબર. જે કન્ટિન્યુઅસલી વેવ ફોર્મ હોય છે, જેની લેન્થની વાત કરીએ તો એ જે લેન્થ હોય છે, વેવ લેન્થ, બરોબર, એ સેમ જ રહેશે. ઓકે. ઓર વેરિયેબલ આર ફંક્શન ઓફ કન્ટિન્યુઅસ ટાઈમ, ઓકે, જે કન્ટિન્યુઅસ ટાઈમમાં હશે, બરોબર. આટલી જ વસ્તુ સમજાવવાની છે, કેમ કે આ ક્વેશ્ચન છે એ તમને 4 માર્ક કે 3 માર્કનો પૂછાશે નહીં, બરોબર. તમને આ ક્વેશ્ચન જે છે એ 7 માર્કનો ક્વેશ્ચન પૂછાશે, બરોબર. તો તમારે ખાલી સિમ્પલ એક લાઈનમાં લખી નાખવાનું છે અને આ વેવફોર્મ ડ્રો કરી નાખવાનું છે કે કન્ટિન્યુઅસ એટલે કે એ જે એના વેરિયેબલ છે એ કન્ટિન્યુઅસલી હોય છે. ઓકે. પછી વાત કરીએ ડિસ્ક્રીટ ટાઈમની, તો એના જે વેવફોર્મ હોય છે, બરોબર, એ when a data not available continuously but it sample regular interval is called sample data discrete time continuous system, બરોબર. તો આ જે છે કન્ટિન્યુઅસ નહીં હોય, બરોબર, એવા ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ નીચે જો તમને એક્ઝામ્પલમાં વેવફોર્મ એના દર્શાવેલા છે ડિસ્ક્રીટ ટાઈમના, બરોબર. ઓકે, આટલી વસ્તુ ક્લિયર. હવે નેક્સ્ટ સિસ્ટમની વાત કરીએ, SISO, બરોબર, એટલે સિંગલ ઇનપુટ સિંગલ આઉટપુટ. હવે તમે જે આ સિસ્ટમ જુઓ છો, બરોબર, આ તમે જે દર્શાવેલું છે સિસ્ટમ, ઓકે, જેમાં રેફરન્સ ઇનપુટ તરીકે ROFS છે, સમિંગ પોઈન્ટ છે અહીંયા, બરોબર. GOFS એ સિસ્ટમનો ગેઇન છે, અને COFS એ આઉટપુટ સાઇડ, જે આઉટપુટ આપણે ડિઝાયર્ડ આઉટપુટ આપણે જે જોતું છે, બરોબર, એ છે, બરોબર. અને આઉટપુટમાંથી હું જે લઉં છું એ શું છે, તો એ ફીડબેક છે, જે સમિંગ પોઈન્ટ એરર સિગ્નલમાં જાય છે, એ છે ફીડબેક એલિમેન્ટ. ઓકે. આ જે છે, આ જે નીચે જે આપ્યું છે COFS ઇઝ ઇક્વલ ટુ GOFS ના છેદમાં 1 પ્લસ GOFS ROFS, આ કેવી રીતે આવ્યું, બરોબર, એ આપણે પછી સમજીશું, બરોબર. ટૂંકમાં આ તમે ઘણી બધી જગ્યાએ જોવા મળશે, બરોબર. ઓકે. હવે અહીંયા વાત કરીએ છીએ આપણે સિંગલ ઇનપુટ સિંગલ આઉટપુટની. ઓકે, તો ROFS માં હું સિંગલ ઇનપુટ આપું છું, બરોબર, અને મને સિંગલ ઇનપુટ મળે છે, બરોબર, કેમ કે આમાં એક જ સિસ્ટમ છે, ગેન પણ એક જ છે, અને ઇનપુટ પણ હું એક જ આપું છું, તો મને આઉટપુટ એક જ મળશે, બરોબર. તો તમે આ જે સિસ્ટમ છે એમાં તમે લખી શકો કે હું એક ઇનપુટ આપું છું અને મને આઉટપુટમાં એક જ આઉટપુટ મને મળે છે, સાથે હું સમિંગ પોઈન્ટ GOFS નો યુઝ કરીશ અને ફીડબેક એલિમેન્ટોમાં યુઝ થાય છે, આટલી વસ્તુ તમે લખી શકો, અને આ સૂત્ર પણ તમે લખી શકો, બરોબર, આ ફોર્મ્યુલા પણ તમે લખી શકો. ઓકે. જો નીચે બીજું એક્ઝામ્પલ આપ્યું છે, જેમાં કંટ્રોલર છે, પ્લાન્ટ છે, બરોબર, ફીડબેક એલિમેન્ટ છે, બરોબર, પણ ઇનપુટ તો એક જ છે, બરોબર. આ એક્ઝામ્પલ છે ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ઓવન. ઓકે. તો એક ઇનપુટ આપું છું, મને એક જ આઉટપુટ મળવાનું છે, બરોબર. એક ઇનપુટ આપું છું, મને મોર ધેન આઉટપુટ અહીંયા મળતા નથી, બરોબર. ઓકે. તો બીજી સિસ્ટમની વાત કરીએ, MIMO, એટલે કે મલ્ટિપલ ઇનપુટ મલ્ટિપલ આઉટપુટ. ઓકે. જ્યાં હું વધારે પડતા ઇનપુટ આપું છું અને મને આઉટપુટ એ પ્રમાણે આઉટપુટ મને મળે છે, જેટલા હું ઇનપુટ આપું છું એટલે મને આઉટપુટ મળે છે. અહીંયા જો ROFS છે, બીજી સિસ્ટમની વાત કરું છું, MIMO. ઓકે. તો R1OFS એ જશે સમિંગ પોઈન્ટમાં, ઓકે, અને એ જશે G1OFS, મારો એક ફર્સ્ટ ગેઇન છે, બરોબર, સિસ્ટમનો ફર્સ્ટ ગેઇન. ઓકે. પછી જો વચ્ચે પાછું સમિંગ પોઈન્ટ આવ્યું, બરોબર, સમિંગ પોઈન્ટ આવે છે એનો મતલબ કે ઉપરથી હું ઇનપુટ આપું છું, તો કે R2OFS છે, બરોબર, ત્યાંથી પણ હું ઇનપુટ આપું છું. ઓકે. બંને ઇનપુટ ભેગા થઈ અને બીજી સિસ્ટમમાં જશે, બીજા ગેઇનમાં જશે, બરોબર, અને પછી ફાઇનલી આઉટપુટમાં જશે. જો કઈ એરર હશે તો એ ફીડબેક એલિમેન્ટમાં થઈ અને
એચ ઓફ એસ એટલે કે ફીડબેક એલિમેન્ટમાં જઈ અને એરર સિગ્નલમાં જશે. ઓકે, એરર સિગ્નલમાં જે કાંઈ પણ આપણો એરર હશે, બરોબર, ડિસ્ટર્બન્સ હશે, નોઈઝ હશે, એ બધું રિમૂવ કરી અને ફાઇનલી મને આઉટપુટમાં મને ડિઝાયર્ડ આપણે જે જોતું છે મને આઉટપુટ આપશે. બરોબર. ઓકે, અહીંયા મેં નીચે લખેલું છે એનું આપણે જે ફોર્મ્યુલા જે છે, તો આ સિસ્ટમ જે છે એની જીઓફેસ ને આરએફએસ જેનો રેશિયો છે એ શું આવે છે નીચે લખેલો છે. બરોબર. જો અહીં એક્ઝામ્પલ દ્વારા મેં તમને સમજાવ્યું છે. ઓકે, આ જે બ્લોક છે એ કે મોર ધેન ઇનપુટ હું આપું છું તો મને મોર ધેન આઉટપુટ મને મળે છે. બરોબર. ઓકે, જો અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા છે કે ઓલ કંટ્રોલ ઓફ કેમિકલ પ્લાન્ટ, મિસાઇલ લોન્ચિંગ અને ગાઈડન્સ. બરોબર. ઓકે, તો અહીંયા સુધી બધાને ક્લિયર? ઓપન લૂપ અને ક્લોઝ લૂપ તો તમને સમજાવ્યું હતું. ઓકે, ઓપન લૂપ કોને કહેવાય કે જે સિસ્ટમમાં જેમાં આપણે કંટ્રોલ કાર્ય જે છે એ સંપૂર્ણ રીતે સ્વતંત્ર હોય. ઓકે, સંપૂર્ણ એટલે કે આ તમે બ્લોક ડાયાગ્રામ તમે જુઓ છો. ઓકે, એમાં ઇનપુટ આપું છું, કંટ્રોલરમાં જશે, મેન્યુપ્લેટિંગ સિગ્નલ છે, પછી પ્રોસેસ થાય, પ્લાન્ટ છે, બોડીમાં જશે. બરોબર, અને આઉટપુટ મને મળે. આમાં ક્યાંય તમને આઉટપુટ જે છે એ કોઈ સાથે જોડાયેલો નથી, એટલે કે આઉટપુટમાંથી ફીડબેક આવતો નથી. બરોબર, એટલે કે જેવું ઇનપુટ આપીશ એવું મને આઉટપુટ મળશે. તો આ સિસ્ટમને હું મેન્યુઅલી સિસ્ટમ કહી શકું. બરોબર. મેન્યુઅલી જ્યાં પણ આપણે ઓપરેટ કરીએ છીએ જે સિસ્ટમને એને કહેવાય ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. આ ક્યારેય ભૂલાય નહીં. બરોબર. બીજી ડેફિનેશન છે, ઓપન લૂપ સિસ્ટમમાં ફીડબેક આવતો નથી. બરોબર, અહીંયા આઉટપુટ સાઇડ થી નીકળે અને ફીડબેક આવે જે રેફરન્સ ઇનપુટમાં જાય, સમિંગ પોઈન્ટમાં જાય, એમાં આમાં ઓપન લૂપ સિસ્ટમમાં ક્યાંય થતું નથી. ઓકે, અહીંયા સુધી બધાને ક્લિયર? ઓકે, હજી એક ડેફિનેશન આપી છે જુઓ. ઓપન લૂપ સિસ્ટમને મેન્યુઅલી ઓપરેટ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. જેને હું મેન્યુઅલી ઓપરેટ જે સિસ્ટમને કરતો હોય એને કહેવાય ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. બરોબર. ઓકે, મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ પણ આપ્યું હતું કે ફેન જે છે, બરોબર, એને મારે ઓન કરવો છે ફેનને. બરોબર, તો મેન્યુઅલી મારે સ્વિચ પાડવી પડશે, રેગ્યુલેટરમાં એને સેટ કરવો પડશે. જે મારે જેટલા ઉપર ફેરવવો હોય ફેન વેરી કરવો હોય એટલા માટે મારે રેગ્યુલેટરમાં ફેરવવો પડે ફેન. બરોબર, તો એને કહેવાય ફેનને કહેવાય ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. બરોબર, તો એનું એક્ઝામ્પલ તમે પણ એ આપી શકો. બરોબર, સાથે સાથે એવું કીધું હતું કે આ બ્લોક ડાયાગ્રામ જે તમે ડ્રો કરો છો એમાં જે આરઓટી શું છે, યુએફટી શું છે, સીઓફટી શું છે, એ બધું દર્શાવવાનું થાય. બરોબર, કેમ કે 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો આપણે બધું સમજાવવું જરૂરી છે કે આઉટપુટ કોને કહેવાય. તો આઉટપુટ જે છે એ રેફરન્સ ઇનપુટ સિગ્નલ. બરોબર, એને કહેવાય. યુએફટી એટલે કે કંટ્રોલ સિગ્નલ એક્ટિવેટિંગ સિગ્નલ પણ કહેવાય. સીઓફટી એટલે કે આઉટપુટ સિગ્નલ, જે આપણે આઉટપુટ મળે છે એ સાઈડ સીઓફટી છે. બરોબર, એટલે આટલી વસ્તુ કે ભૂલાય નહીં. હવે જે પણ એક્ઝામ્પલ આવે, આગળના જે પણ એક્ઝામ્પલ આપણે જોશું એમાં તમને ફોર્મ્યુલામાં ડાયરેક્ટ આરઓટી, યુએફટી, સીઓફટી એવું જ બધું સમજાવેલું હશે. બરોબર, તો આપણને ખબર હોવી જોઈએ કે ઇનપુટ સિગ્નલ કોને કહેવાય, આઉટપુટ સિગ્નલ કોને કહેવાય, એ બધું આપણને ખબર હોવી જરૂરી છે. બરોબર, અહીંયા એક્ઝામ્પલ આપેલા છે કે ઇલેક્ટ્રિક હેન્ડ ડ્રાઈવ. બરોબર, તો તમે જોયું હશે મોલમાં કે ક્યાંય મૂવીમાં કે ક્યાંય થિયેટરમાં તમે જાઓ. બરોબર, ત્યાં તમે વોશરૂમમાં જે આપણે હાથ વોશ કરીએ છીએ અને જે ઓલા મશીન નીચે રાખીએ છીએ તો આપણા હાથ જે છે ઓટોમેટિક સુકાઈ જાય છે. બરોબર, હાથ સુકાઈ જાય છે. ઓકે, તો જ્યાં સુધી હાથ તમારા મશીન નીચે હશે રાખશો, બરોબર, ત્યાં સુધી ગરમ હવા આવશે. પછી એ જોતું નથી કે તમારા હાથ સુકાઈ ગયા કે નહીં. બરોબર, તમે એમના હાથ રાખશો તો ગરમ હવા આવશે. ઓકે, તો એને મેન્યુઅલી ઓપરેટ કરેલું છે. બરોબર, પછી છે બીજું વોશિંગ મશીન. ઓકે, વોશિંગ મશીન એ આપણે તમે જોઈ શકો છો કે એને મેન્યુઅલી આપણે ઓપરેટ કરીએ છીએ. ઓકે, જે આપણે કપડાં વોશ કરીએ છીએ. બરોબર, જીન્સ હોય છે, પછી નોર્મલ વોશ કરતા હોઈએ છીએ, ભીના કપડાં વોશ કરતા હોઈએ છીએ. તો અલગ અલગ એમાં ફંક્શન આવે છે. બરોબર, તો એ ફંક્શન ઉપર કામ કરે છે જે આપણે મેન્યુઅલી એને ઓપરેટ કરીએ છીએ. બરોબર, તો એનું એક્ઝામ્પલ થયું ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનું. ઓકે, તો 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો તમારે એક્ઝામ્પલ સાથે તમારે સમજાવવાનું થાય. બીજું છે થર્ડ છે સાઉન્ડ સિસ્ટમ. બરોબર, તો આઉટપુટને ધ્યાનમાં લીધા વગર મેન્યુઅલી એડજસ્ટ કરવામાં આવે છે. બરોબર, આપણે સાઉન્ડ સિસ્ટમ છે, બરોબર, એને આપણે ઓપરેટ કરવું હોય, મારે અવાજ છે વધારે જોતો હોય ઓછો જોતો હોય તો આપણે વોલ્યુમ ઓછું કે વધારે કરી શકીએ છીએ મેન્યુઅલી. બરોબર, એટલા માટે અહીંયા એક્ઝામ્પલમાં દર્શાવેલું છે. પછી છે લાઇટ સ્વિચ. બરોબર, લાઇટ સ્વિચ એક સિમ્પલ આપણે કે લાઇટ ઘરમાં હોય, બરોબર, ને ચાલુ બંધ કરવા માટે આપણે સ્વિચ પાડીએ છીએ.
કમાન્ડ આપીએ છીએ, બરોબર. ઓકે, તો એક્ઝામ્પલ થયું ટી કોફી મેકર, બરોબર. પછી છે ટ્રાફિક લાઇટ, બરોબર. જે આપણે ટ્રાફિક લાઇટ છે એક મેન્યુઅલી સેટ કરી દીધું હોય, બરોબર. બધી જગ્યાએ સેમ ન હોય, બરોબર. ટ્રાફિક આપણે જોઈએ કેકેવી છે કે પછી ઇન્ડિયા સર્કલ છે, જ્યાં વધારે ટ્રાફિક હોય એ પ્રમાણે સેકન્ડો વધારે ગોઠવેલી હોય. ઓકે, જે એ નિર્ધારિત સમય સાથે સેટ કરેલો હોય. ઓકે, કે કેવી છે તો એ સાઈડ વધારે ટ્રાફિક હોય તો ત્યાં વધારે ટાઈમ સેટ કરેલો હોય. ઓકે, બરાબર. તો આટલા છે 6 એક્ઝામ્પલ છે, 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો આ બધા એક્ઝામ્પલ તમે લખી શકો. ઓકે, જ્યાં પણ તમે મેન્યુઅલી જે પણ સિસ્ટમ ઓપરેટ થતી હોય એ તમે લખી શકો. ઓટોમેટિક આમાં ના આવે, ઓટોમેટિક છે એ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં આવે, બરાબર. ઓકે, જસ્ટ વેઇટ. ઓકે, અને એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે કે સિમ્પલ ડિઝાઇન છે, ઇઝી ટુ મેન્ટેન, બરોબર. આ સસ્તું છે, બરોબર, કમ્પેર ટુ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. એનું કન્સ્ટ્રક્શન ને ડિઝાઇન છે એ સિમ્પલ છે, આ જનરલી સ્ટેબલ છે, બરોબર. આના તમે ડિફરન્સ જોશો ને ત્યારે તમને ખરેખર આઈડિયા આવશે, બરોબર. પછી આ ઇનએક્યુરેટ છે એટલે ચોક્કસ છે, અવિશ્વસનીય છે, બરોબર. એની ચેન્જ ઇન આઉટપુટ કેન નોટ બી કરેક્ટેડ ઓટોમેટિકલી, બરોબર, ઓટોમેટિકલી. તો આઉટપુટમાં કોઈ પણ ફેરફાર આપમેળે સુધારી શકાતો નથી, બરોબર. એને મેન્યુઅલી મારે ઓપરેટ કરવું પડે છે, બરોબર. વાત કરીએ લાસ્ટ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની, તો એમાં જે આઉટપુટ ફર્સ્ટ ઓફ ઓલ એની ડેફિનેશન આપણે આપીએ તો એ સિસ્ટમનું જે કંટ્રોલ કાર્ય છે એ કોઈને કોઈ રીતે આધારિત હોય છે, તેને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે, બરોબર. કે આઉટપુટ છે એ કઈ ને કઈ કોઈને કોઈક રીતે આધારિત છે, બરોબર, જે આપણે આગળ જોશું. ઓકે, બીજી ડેફિનેશન કે આમાં આઉટપુટમાં જે ફીડબેક છે એ આવે છે, બરોબર. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં ફીડબેક આવતો નહોતો, આમાં ફીડબેક આવે છે, બરોબર. તો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ફીડબેક કંટ્રોલ સિસ્ટમ એન્ડ ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ, બરોબર. આમાં બે ડેફિનેશન, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ફીડબેક કંટ્રોલ સિસ્ટમ એન્ડ ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ, બરોબર. તો આ જે સિસ્ટમ છે એ ઓટોમેટિક કામ કરે છે, બરોબર. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું, રૂમ ટેમ્પરેચર, બરોબર. તો કે ટેમ્પરેચરના હિસાબે એ જે છે એ ટેમ્પરેચર ઉપર કામ કરશે, બરોબર, ઓટોમેટિકલી. ઓકે, any system that can be respond to be change and make a correction by itself, it's known as closed loop control system, બરોબર. તો આ 3-4 જે પણ ડેફિનેશન છે, બરોબર, એ બધી ડેફિનેશન લખવાની છે, બરોબર. આ બ્લોક ડાયાગ્રામ ભૂલાય નહીં તમને, જે જે વસ્તુ આવે છે એ બધું પાછું નામકરણ એનું દેવાનું છે, બરોબર. આ રિપીટ કરું છું, હું રિવાઇઝ કરું છું, આપણે આ ફર્સ્ટ લેક્ચરમાં આપણે બધું ચાલી ગયું છે, બરોબર. ઓકે, તો રેફરન્સ ઇનપુટ છે, મેં તમને કીધું હતું કે રેફરન્સ ઇનપુટ સમિંગ પોઈન્ટમાં જશે, એરર સિગ્નલમાં જશે, કંટ્રોલરમાં જશે, પ્લાન્ટમાં જશે અને ફાઇનલી આઉટપુટ પર છે. આઉટપુટમાં જો કઈ એરર આવશે તો એ ફરીથી આપણને સમિંગ પોઈન્ટમાં આવશે, બરોબર. અને જો કઈ એરર હશે એ રિમૂવ કરશે, બરોબર, અને ફોરવર્ડ પાથમાં પછી આઉટપુટ આપણને આપશે, જે આપણે જોતું છે એ આપશે, બરોબર. પછી આરઓપી છે, સીઓપી છે, ઈઓપી છે, એ બધું શું છે, બરોબર. તો એ બધું આપણે દર્શાવવાનું છે, બરોબર, કે આને શું કહેવાય, બરોબર. એ બધું થઈ ગયા પછી ફીડબેક સિગ્નલ ને એરર સિગ્નલ શું છે એ સમજાવવાનું છે, બરોબર, જે મેં તમને ઓલરેડી કહી દીધું છે. ઓકે, ઓકે, આના એક્ઝામ્પલ આપ્યા છે, એર કન્ડિશનર છે, કાર કુલિંગ સિસ્ટમ છે, બરોબર. પછી મિસાઇલ લોન્ચિંગ અને ઓટો ટ્રેકિંગ બાય રડાર. ઓકે, હોટર લેવલ કંટ્રોલ છે, બરોબર. આ બધા જે છે એ ઓટોમેટિક સિસ્ટમમાં કામ કરે છે, બરોબર. વોટર લેવલ કંટ્રોલ છે તો ઓટોમેટિક વોટર ફ્લો છે ને બંધ થઈ જશે, બરોબર. અમુક લેવલ સુધી આપણે સેટ કરેલું છે ત્યાં પાણી આવશે તો ઓટોમેટિક જે છે એ મોટર બંધ થઈ જશે, પાણી આવતું બંધ થઈ જશે, બરોબર. તો આ બધું ઓટોમેટિક જે પણ કાર્ય થતું હોય એ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં આવે, આ ક્યારેય ભૂલાય નહીં. જે ઓટોમેટિક થતું હોય એ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ, મેન્યુઅલી ઓપરેટ થતું હોય એ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં થશે, બરોબર. એડવાન્ટેજીસ આપેલા છે, એકવાર રીડ કરી લેજો. ઓકે, ડિસએડવાન્ટેજીસ છે. ઓકે, અને અહીંયા ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમના જે 11 જે ડિફરન્સ આપેલા છે, તો 7 માર્કનો ક્વેશ્ચન ખાલી એવો પૂછાય કે ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનો ડિફરન્સ આપો, તો 11 નહીં પણ કોઈ પણ એક મિસિંગ તમે કરો તો એ 10 તો તમારે લખવાનું થાય, તો તમને પૂરેપૂરા માર્ક મળે.
4 માર્કનો ક્વેશ્ચન હોય તો 7-8 લખવા જ પડે, બરોબર. અને કાંઈ એવું નથી કે આપણે કઈ ગોખવું પડે. ઓકે, બધું સિમ્પલ જ છે, બરોબર. આ એકવાર તમને ભણાવી દીધું છે, એકવાર તમે જોઈ લેજો, ક્યાંય ન સમજાય તો મને કહેજો, બરોબર. ઓકે, તો અહીં આપણે અહીં સુધી રાખીએ આપણે. કઈ ડાઉટ હોય તો ચેટ બોક્સમાં લખો. અજયભાઈ, જયદીપભાઈ. ઓકે, તો અહીં સુધી રાખીએ.